ડાયાબિટીસવાળા દર્દીઓએ કેરી ખાવી જોઈએ નહીં. આ માન્યતા સાચી છે કે ખોટી? ચાલો જાણીએ. કેરીનો જે ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે તે 51 થી 60 ની વચ્ચે છે, એટલે લો ટુ મોડરેટ છે. એને આપણે એ રીતે સમજી શકીએ છીએ કે આપણે જે બ્રેડ છે કે બિસ્કિટ છે તેના કરતાં પણ ઓછો છે. અને કેરીનો જે ગ્લાયસેમિક લોડ છે તે 8.3 છે, કે જે ડાયાબિટીસના દર્દીઓ માટે એકદમ સેફ છે. પણ અહીંયા એક ટ્વિસ્ટ છે. જો ડાયાબિટીસના દર્દીઓ કેરીને રસની જેમ પીવે છે તો તેનું સુગર લેવલ એકદમ રોકેટની જેમ વધે છે, કારણ કે રસ બનવાને લીધે તેમાં જે રહેલું ફાઈબર છે તે એકદમ દૂર થઈ જાય છે. જો કેરીને આપણે કટકા કરીને અથવા ઘોરીને પીવી છે તો તેમાં ફાઈબર એમનેમ રહે છે, અને આ જ ફાઈબર છે તે સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. અને બીજું, ડાયાબિટીસવાળા દર્દીઓને કેરી છે હંમેશા મુખ્ય ખોરાક સાથે ખાવાનું ટાળવું જોઈએ, જેવા કે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર. તેને બદલે તેની વચ્ચે આપણે ખાવું જોઈએ, કે જેથી આપણું સુગર લેવલ એકદમ વધશે નહીં. અને એક પ્રો ટીપ, ડાયાબિટીસવાળા દર્દીઓએ કેરી ખાવાની સાથે સાથે થોડી 3 થી 4 આપણે બદામ ખાવી જોઈએ, કે જે તમને સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરશે. હવે તમે કોમેન્ટમાં જણાવજો તમે કેરી કઈ રીતે ખાવ છો.